શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। उनाळाना दिवसो, ग्रीष्म ऋतु, शीतोपचार, ઠાકોરજીને અત્યારે બધું જ શીતળ શીતળ હવે, જેસકી દુપહેરી મેં માનો માહ માસ કી રાત્રિ કે નહીં, મા મહિનામાં કેવી ઠંડી હોય, તો ઠાકોરજીને એવા શીતોપચાર કરવાના કે ગ્રીષ્મ ઋતુ છે એ મહેસૂસ ન કરી શકે, એને લાગે નહીં કે ગ્રીષ્મ ઋતુ છે। જો સાક્ષાત માનતા હોઈએ તો, અને સાક્ષાત નથી માનતા તો પછી સેવા કરીએ કે ના કરીએ શું ફેર પડે છે। એક બેન કહેતા હતા, એ કે ચંદન અત્યારે આવે ને બેન, મેં કીધું હા મારા વાલા, એ કે ઘસે કોણ? અમે તો ઓલો પાવડર લઈ આવીને પાણીમાં, મેં કીધું એ તમારો ભાવ છે, બાકી તમે ચંદન ઘસો તો તમારી બધી ઇન્દ્રિયોનો ઉપયોગ થાય, આંખ જોતી હોય, કાન એ અવાજ સાંભળતો હોય, હાથ એ પીસવાની સેવા કરતો હોય, તમારું શરીર હલતું હોય, અને જેટલી વાર ઘસાય એટલી વાર તમે માનો કે લગ્ન હોય ને મહેંદી મૂકતા હોય ને તો તમને તમારો વર યાદ આવતો હોય, પણ આ અલૌકિક જ્યારે તમે ચંદન ઘસો છો ત્યારે તમે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીનો તત્સુખનો વિચાર કરો છો, તો એ ઘસવામાં જે આનંદ છે એ ઓલી પાવડર લઈ આવીને ઘોળીને એ તમે ક્રિયા કરી, ચંદન લગાવવું પડે, કારણ ગ્રીષ્મ કરવું પડે એ સેવા નથી, એ ક્રિયા છે। પણ મારા પ્રભુને ગરમી લાગતી હશે તો ચંદનનું લાકડું આટલું 10 વર્ષ, આપણે તો મને લાગે 20 વર્ષથી છે, અને ઘસવાનું પેલું એમાં ઘરમાં આપણે ઘસીએ એવું નહીં, જે એમ કે લાવો આજે અમને આ તેલ અમને આપો, તો એ તેલ એમને મળે। એક વૈષ્ણવના નાનો દીકરો હતો 12-13 વર્ષનો, એટલે અત્યારે વેકેશન, એટલે ઓલા વૈષ્ણવ રાજભોગ ધરે અને પછી ચંદન ઘસે નીચે બેસીને, એટલે ગુલાબ જળ દે એટલે સુગંધ આવે, એટલે એને દીકરાએ કહ્યું કે લાવ મમ્મી વેકેશન છે તો મને આટલું કરવા દે, એ કે તને નહીં ફાવે, છાંટા ઉડશે નીચે આમ તે, એ કે ના હું ધ્યાન રાખીશ મમ્મી, મને ઠાકોરજીનું કરવા દે ને। ઓલા બેને વિચાર કર્યો કે અત્યારથી આને આવો ભાવ થવું છે અતિ ઉત્તમ કહેવાય, એટલે એણે કીધું સારું, ફ્રીજમાંથી ગુલાબ જળ લઈ લે, નાની વાટકીમાં ગુલાબ જળ લેજે, અને ઘસી ઘસીને તું બીજી ચાંદીની વાટકીમાં ગુલાબ જળ ઓલું ચંદન પધરાવજો। હવે એની મમ્મીને એમ થયું કે ચંદન ઘસે છે તો હું શેન ભાગમાં માટે થઈને સોજીના ઢોકળા થોડાક કરી નાખું ઠાકોરજી માટે, એટલે એણે ખીરું પલાળ્યું ને ચટણી કરીને એને એમ કંઈ ઘસે છે, ઓલા સરસ કહીશું, લગભગ અડધો કલાક ગઈશું ત્યારે થોડુંક અમસું થયું, હવે મોટા ઘસે એ તો તરત, એટલે ઓલાએ કીધું મમ્મી તારા જેટલું નથી થયું, એ કે ઠાકોરજીને જેટલું લગાવવું હશે ને એટલું થયું। એકવાર એ બેને મનમાં વિચાર કર્યો કે હું થોડુંક ઘસું,
પડી કે આનો ભાવ ખંડિત થશે, કે મન ન આવ્યું આમ તેમ. એટલે પછી કે ગુલાબજળ મૂકી દે ફ્રીજમાં. એ કે મમ્મી ગુલાબજળ લેતા તો ભૂલી ગયો. તો કે તે શેનાથી ગઈશું? એ કે અહીંયા તમે ઓલું મથની ભરી હતી, જેમાંથી જારીજી ભરો છો એમાંથી ને વાડકીમાં લઈ લીધું. હવે ઓલા બેનને દ્વિધા થઈ કે ગુલાબજળ વિનાનું તો સુગંધી આવશે નહીં ઠાકોરજીના. પછી કીધું કાંઈ વાંધો નાના ભાવથી ધરો, એટલે ધર્યો. પણ ઓલા બેનમાં મનમાં ખચખચાટ થયો કે સારું મેં ઘસ્યું હોત તો ઠાકોરજીને એમ કે ગુલાબજળવાળું સુગંધી વધુ ઠંડક. ઓલા છોકરાએ સાંજ સુધી પૂછે તો મમ્મી ઠાકોરજી લગાવશે, ઠાકોરજીને ગમશે? એ કે હા બેટા લગાવશે. એટલે ઓલા છોકરાએ કીધું કે મમ્મી નહીં લગાવે તો એમને ગરમી લાગશે ને. એ કે ના બેટા, આપણે વલ્લભની કાની દઈએ ને એટલે એ લગાવે 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 છે, તાર ચિંતા કરવાની જરૂર નથી. ઓલા છોકરાને મજા આવી. હવે પ્રગટ પ્રમાણ ક્યાં આવ્યું કે સવારે એ વાડકી હોય ને એ સરાવે ગોળીવાળી, એટલે સુકાઈ ગઈ હોય. તે દિવસે સરાવી તો ગોળી એકદમ લીલી હતી. તો એ બેન કે હું સમજી ગઈ કે ઠાકોરજી ભાવ જુએ છે. જો સુકાઈ ગઈ હોત તો મને મનમાં એમ થાત કે સારું આને, પણ ગીલી રહી સેજ, એટલે કે અંગીકાર કરી છે. એણે છોકરાને સવારના પોરમાં વાલ કર્યું. કેમ મમ્મી આજે આટલી બધી રાજી છો? આજે મારો બર્થડે તો છે નહીં, કારણ કે બર્થડેના દિવસે તું મને ઉઠાડે તોય વાલ કરે, મારા માથે હાથ ફેરવે, આટલો મોટો છું તોય તું લોરી ગાય, દીકરો મારો લાડ કવાયો દેવનો દીધેલ છે, વાયરા રે તમે ધીરા વાજો પોડી ગયેલે છે. તો આજે તું મને કેમ આટલું બધું વાલ કરે છે? એ કે હવે ચંદન તારે જ રોજ ઘસવાનો. એ કે પણ કાલે મેં કેવી ભૂલ કરી હતી મમ્મી. એ કે હવે આજ તો નથી કરવાનો ને ભૂલ, તો કે આજે પહેલાં ગુલાબજળ લઈને બેસીશ. તો ઠાકોરજી એને માગીને સેવા આપી કે ચંદન ઘસવાની સેવા તારી. તો અત્યારે વેકેશન છે, એ કે રોજ ઘસે. અને જેવો રાજભોગ ધરાવું, એના પપ્પા તો ઓફિસ ગયા હોય, અમે બે જ હોય મા દીકરો, એટલે રોટલી થઈ જાય એટલે આમ કરીને ઘી ચોપડું ને એનો અવાજ આવી જાય એટલે તરત આવે, સમર્પણ કરવું છે ને. એટલે હું કહું વાહ ઊભી રહે મમ્મી તુલસીજી લેતો આવું. તો ત્રિદળ નહીં લાવે ને પાન નહીં લાવે, બરાબર અવેરે ખાસા કરે, લૂછે અને વાડકી મૂકે, અને દરેક સામગ્રીમાં એક એક તુલસીજી પધરાવે, અને ત્રિદળ માને ને એના હાથમાં આપે, અને 3 વાર બ્રહ્મશબ્દ મંત્ર બોલે, અને પછી સમર્પણ કરે, અને પછી એ ચંદન ઘસે. તો પ્રભુ ભાવ જુએ છે. તો આજની તારીખમાં પણ છોકરો જેવો રાજભોગ ધરે, મમ્મી હવે ચંદન ઘસું. તો પ્રભુ પ્રસન્ન છે કે નહીં એની પ્રતીતિ આપણને કરાવી જ દે છે. આપણે નક્કી કરવાનું છે કે મારે સેવા કરવી છે કે ક્રિયા કરવી છે. ઘણા ક્રિયા કરતા હોય, શરૂઆતમાં આમ એવા રાજી થઈને સેવા કરે, પછી ધીમે ધીમે ભાવ શિથિલ થતો જાય, પછી ઠાકોરજીને મજા ન આવે ને એને ન આવે. પણ જો તમારો સાચો ભાવ છે તો ઠાકોરજી તમારી સેવા અંગીકાર કરે છે, કરે છે, કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક નાની વાત,
અત્યારે ગુલાબ જળ આવે, સ્નાન કરાવીએ ઉબટનોમાં, ચંદન ઘસવામાં. હવે ગુસાઈજી મારતા ઘોડે તુરંગ ચાલ્યો વાયુ વેગે જાણે સિંધુ તરવા. નવનીત પ્રિયાજીને ગોકુળમાં પહોંચીને ગુસાઈજી ફૂલ ફેંટે ભર્યા, નવા નવા ફૂલ ને નવા નવા વસ્ત્ર અને આભૂષણને લઈને ગોપાલપુર આવે. અત્યારનું જે જતીપુરા એ ત્યારનું ગોપાલપુર. શ્રીજી બાબા રાહ જોતા હોય કે હમણાં કાકાજી આવશે, અને કાકાજી પાછા ચંદ્રાવલીજી સ્વરૂપ. હવે આવ્યા ને મુખિયાજીને કહ્યું કે લાવો સ્નાન કરાવો. સ્નાન કરાવતા હતા તો અંદર થોડું ગુલાબ જળ પધરાયું. તો શ્રીજી બાબાને આજે આમ આનંદ ન આવતો હોય ને એવું લાગે. એટલે ગુસાઈજી પૂછ્યું, બાબા આજે પ્રસન્ન નહીં હો ક્યાં? શ્રીજી બાબાએ કહ્યું, કાકાજી આજ ગુલાબ જલ મેં મજા નહીં આવ્યો. વળી બીજું મંગાવ્યું કે બીજું લાવો. વળી સ્નાન કરાવ્યું. બાવા ગુલાબ જલ મેં મજા નહીં આવ્યો. ગુસાઈજીએ ત્રીજી વાર પૂછ્યું કે આજે આપે કંઈક મને કેવું છે, કાંઈ અનુસંધાન? તો કે કાકાજી સચ્ચી સચ્ચી बताओ, आपके एक सेवन ने आज ऐसो गुलाब जल तैयार कियो, ऐसो गुलाब जल तैयार कियो, वाकई तोले ये इतो गुलाब जल नहीं आया. कौन सो वैष्णव? श्रीजी बाबाए कीधुं, ये आपको वैष्णव, आपको सेवक. गुसाईजीए सेवक न मोकल्यो. બારણું ખટખટાવ્યું. ઓલાને કે તમે કેવું ગુલાબ જળ તૈયાર કર્યું છે? ઓલા સાવ નિષ્કંચન હતો. એની પાસે ગુલાબ જળ લાવવાના કે આટલા બધા ગુલાબ ભેગા કરીને ગુલાબ જળ બનાવવાના એટલા પૈસા નહોતા. હવે ઠાકોરજીને શીતોપચાર કરવા હતા તો શું કરું? એક ગુલાબ હતો